ભગવાને સોનું પહેર્યું હોય, શરીર ઉપર 25-50 તોલા સોનું હોય, તો લોકો કે આપી લાગે છે. લોકોના મનમાં સ્મરણ બહુ હોય. એ બધા હિરણ્યાક્ષ હિરણ્યકશ્યપ કહેવાય, જે સોનાનું હોય. ભગવાનનું મહત્વ હોય એ જ ભક્ત કહેવાય, એ જ્ઞાની કહેવાય. કેટલા તોલાનો દાગીનો ચડાવશો કન્યા? અમારામાં રિવાજ એવો છે કે 100 તોલા સોનું તો આપવું પડે. તમે ગમે તેમ કરો, ભ્રષ્ટાચાર કરો, લૂંટો, ગમે ત્યાંની લો, 100 તોલા સોનું ચડાવે. આવું લોકો વ્યવહારમાં કરે છે. મહાપાપ છે, મહાપાપ. એ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ એની વાર્તા, એની વાત આપણે વાંચી. યુધિષ્ઠિર અને નારદનો સંવાદ કરે છે અત્યારે. અને એવો એક પ્રશ્ન પૂછે છે કે આ વેન રાજા, વેન નામનો રાજા થઈ ગયો, દુષ્ટ કર્મ કર્યા એટલે ઋષિ મુનિઓએ એને બાળી નાખ્યો અને મારી નાખ્યો. અને એ દુર્ગતિ થઈ, વેન રાજાની દુર્ગતિ થઈ. શિશુપાલ એટલી બધી ગાળો દે ભગવાનને રાજસૂય યજ્ઞમાં. તો પછી એ ભગવાન 100 ગાળો પૂરી થાય પછી ચક્રથી માથું કાપી નાખે, એનું એ જ ભગવાન ભરી જાય. એ કેવું, એને શું ગુનો કર્યો છે કે એ બિચારો પીડાયો અને આને ગાળો કાઢી તો પણ એનો ઉદ્ધાર થઈ ગયો? આવો પ્રશ્ન નારદજીને ઋષિ કરે છે. આવો ભેદભાવ કેમ? વેનની તો દુર્ગતિ થાય, કોઈ માણસ પાપ કરે તો દુર્ગતિ થાય. એતत् વેદિતુમ ઈચ્છામઃ સર્વે વયમ મુને ભગવન નિંદયા વેનો. આ વેને ભગવાન નિંદા કરી તો એને તો વિજયી તમસી પાતિતા, એને બ્રાહ્મણોએ તમસમાં નાખી દીધો. દમઘોષ સુતા, દમઘોષનો પુત્ર શિશુપાલ, દમઘોષ. આવો ભેદ કેમ છે? કહે છે કે ભાઈ આ તો વાત એવી છે કે બહુ જૂની વાત જાણે છે બધા માણસો કે જય વિજય નામના પાર્ષદો છે, એની વાત છે. જય વિજય નામના 2 પાર્ષદો વૈકુંઠમાં વિષ્ણુ ભગવાનના દ્વાર પાસે ઉભા રહે અને સનત કુમાર આવ્યા એટલે એને અટકાવ્યા, એટલે ગુસ્સે થયા અને શ્રાપ આપ્યો કે તમે અસુરી અહીં વૈકુંઠમાં રહેવા માટે લાયક નથી. આ સ્થાન એવું છે કંઈક ભેદભાવ કંઈક થતા અમે સંતને તો કોઈ અટકાવે છે. અને એમ કે છે કે કોઈ સંતનું તો અપમાન કદી ન કરવું. સંતનું, બ્રાહ્મણનું, કોઈનું અપમાન નહીં કરવું છે, પણ સંતોનું તો કદી અપમાન કરે. દુર્દશા થઈ જાય કોઈ સંતનું અપમાન કરે. એટલે એને 3 જન્મ સુધી આવું આસુરીઓની મળે. એના નામ જય અને વિજય 2 પાર્ષદો છે. બે સાથે જોડકા આવ્યા કરે. એ બંને, એક હિરણ્યાક્ષ બહેનો અને બીજો તારો દ્વારપાલો છે ભગવાનના વૈકુંઠમાં રહેનારા છે. અપમાનને કારણે આમ થયું. એ રાક્ષસો બન્યા. અને પછી રાવણને કુંભકર્ણ બન્યા. એ જ બંને રાવણને કુંભકર્ણ. હિરણ્યાક્ષ ને હિરણ્યકશ્યપને મારવા માટે ભગવાનને અવતાર લેવો જ પડે. નૃસિંહ ભગવાન, નૃસિંહ એને નરસિંહ પણ કહે છે. નરસિંહ
અડધો નર ને અડધો સિંહ, એને નરસિંહ કહે. પછી અપભ્રંશ થયો એટલે નરસિંહભાઈ કહે છે. કેમ છો નરસિંહભાઈ? નરસિંહભાઈ તો હોય કેવું એ નરસિંહ નથી, એ નૃસિંહ, નરસિંહ છે. પણ એનો અપભ્રંશ નરસિંહમાં પણ થઈ જાય. ભગવાન નરસિંહ ભગવાન અડધું નરનું સ્વરૂપ ને અડધું સિંહનું સ્વરૂપ, એને મારવા માટે ભગવાને વને અવતાર લીધો નરસિંહ. ને બધા અવતારો ને ઉત્ક્રાંતિ કે છે, ઉત્ક્રાંતિ, ઇવોલ્યુશન. એક પછી એક અવતાર એવા થાય છે, એક પછી એક પ્રાણીની ઊંચે ઊંચે જતા જાય. પેલા માછલી બને, ભગવાન માછલી અવતાર લીધો, મત્સ્ય અવતાર, માછલી છે, પાણીમાં જ રહે. પછી કૂર્મ અવતાર છે, કૂર્મ પાણીમાં રહે અને જમીન ઉપર આવી જાય. થોડુંક આગળ રહે, માછલીની આગળ કૂર્મ. ત્રીજો અવતાર થયો તે વરાહનો અવતાર, ભૂંડ, સામાન્ય પ્રાણી, પણ હવે એ તો જમીન ઉપર રહે છે. વરાહનો અવતાર. અને ચોથો અવતાર થયો નૃસિંહનો અવતાર. નૃસિંહ નથી ભગવાન, ચોથો અવતાર. અડધા નર છે ને અડધા સિંહ છે. ઉત્ક્રાંતિ થાય, ઇવોલ્યુશન. અને પછી વામન આવ્યા, નાનકડા ચીંગડી વામન, બલિરાજાને વામન. વામન માંથી પછી વિરાટ બન્યા, પણ પછી વિરાટ વામન માંથી બહુ મોટા થઈ ગયા, 3 ડગલા પૃથ્વીમાં ગયા. વામન નો અવતાર થયો. પછી એક પરશુરામ આવ્યા. હાથમાં ઘોડો લઈને ફરે. જે ક્ષત્રિયો બહુ ઉદ્ધત હોય, જે બ્રાહ્મણોને સંતોને ન માને, એ બધાને હેરાન કરે એવા ક્ષત્રિયો હોય, બધા ક્ષત્રિયોને 21 વખત ક્ષત્રિયોને મારી નાખ્યા અને પૃથ્વીને નિક્ષત્રિય કરી એવો પરશુરામ. અત્યારે બ્રાહ્મણો બધા પરશુરામ જયંતિ ઉજવે છે. મોટા શહેરોમાં પરશુરામ જયંતિ લોકો ભેગા થઈ ઉજવે કહેવાય બ્રાહ્મણો. અને હમણાં એવું આવ્યું કે બ્રાહ્મણો એ માગે છે, શું કહેવાય, રિઝર્વેશન માગે. અમને રિઝર્વેશન, આખો દેશ રિઝર્વેશન, આખો ભારત દેશ રિઝર્વેશન. બધા બીસી પેપર લાગે તો પટેલો કે ના આપો તો તમે તમારી સરકાર અલગ એક્શન પાડી દેશું નીચે. અમે પટેલ છીએ, મોટો મોટો સુરતમાં, અમદાવાદમાં, વડોદરામાં મોટા બ્રાહ્મણો ભાઈ અમે અમને આપો, અમે ભાઈ આ શું ગુનો કર્યો, અમે રિઝર્વેશન. બ્રાહ્મણો પરશુરામને માને. પરશુરામ પછી રામ આવ્યા. રામા અવતાર. પરશુરામ ભગવાનનો અવતાર, રામા અવતાર. રામ પછી કૃષ્ણ આવ્યા. કૃષ્ણ પછી ભગવાન બુદ્ધ આવ્યા. બુદ્ધ ભગવાન. બૌદ્ધ ધર્મ એક જુદો ધર્મ કહે છે આમ તો, અને આ સનાતન ધર્મમાં એવું દાપણ છે કે આમાં સમાવેશ કરો ને આપણે ક્રિશ્ચિયને સમાવેશ, મુસલમાનોને સમાવેશ એવો સનાતન ધર્મ. સનાતન ધર્મ ક્યાં વિરોધ છે? આવો ને અંદર તમારી ઉપાસના કરો. અમે એ નથી કહેતા કે રામ બોલો ને કૃષ્ણ બોલો, અલ્લાહ બોલો. તમે અમને આ સનાતન ધર્મમાં જ એવું છે, અન્ય ધર્મમાં એવું છે તમે ગમે તે એની ઉપાસના કરો, તમે અમારા ભાઈ જ છો. પણ તમે એમ કહો કે તમે અલ્લાહ બોલો તો મારી નાખશો, એ મુશ્કેલ છે. તમે બોલો કે જો તમે ગોડને માનો, ક્રિશ્ચિયનને માનો, બાઇબલને માનો તો જ મોક્ષ મળે. આમાં તમારામાં કંઈ છે નહીં આમાં અંદર એવું કે એની સામે વાંધો છે, એવું કે આપણે બહુ યોગ્ય નથી લાગતું. આપણે નહીં કહેતા.
બુદ્ધને પણ સમાવી લીધા. બુદ્ધની ફિલોસોફી બહુ ઊંડી ફિલોસોફી. ડિંગનાગને, ધર્મકીર્તિને બહુ મોટા લોજિશિયન છે. આંબેડકર કહે છે હું ધર્મ બદલું તો હવે હિન્દુ તો છું, હરિજન છું. હવે મારે હિન્દુ નથી રહ્યો, કારણ કે બધા તિરસ્કાર કરે, બધા ભેટવાળા છે ને હરિજનવાસ છે, કોઈ હરિજનવાસમાં જતું નથી. અને અંગ્રેજ હોય તો સલામ મારે, ક્રિશ્ચિયન ક્લાસ હોય તો એને પગે લાગે, ને આ દેશનો હરિજન હોય એને તો આગો રહે. કરોડો હરિજનને એમ લોકો પીડવા માંડ્યા કે ધર્મ ધર્મ બીજું તમે ધર્મ જ કરો છો. કેટલાક વિવેકાનંદજીએ કહ્યું ને કે હિન્દુઓનો ધર્મ રસોડામાં ભરાઈ ગયો, રસોડામાં ભરાઈ ગયો. એટલે શું ખાવું શું ન ખાવું, કોને અડવું કોને ન અડવું, એટલો ધર્મ. તમે ધર્મ પાડો છો, ન અડાય બસ નથી. અમે ધર્મ પડી અમે અડતા નથી. હવે એટલામાં ધર્મ નથી. ધર્મ તો તમારામાં આપણામાં દયા ઉત્પન્ન થાય, બીજાને મદદ કરે વૃત્તિ થાય, તમારાથી થોડો ભાગ બીજા ગરીબને આપો, આ ધર્મ છે. લોકો એમ સમજ અડે હરિજન ન અડીએ એટલે ધર્મ પાડ્યું. આવું ઘૂસી ગયું તો હજી નીકળતું નથી. હજી કોઈ ગામડામાં જઈને હરિજનવાસમાં જાઓ ને, હરિજન તો અહીં કથા સાંભળવા આવી બેસી શકે. અરે આવે તો મારી એમ મારો છે ને તમે. સનાતન ધર્મમાં ક્યાંય એવું લેતું નથી. એની મોટી મુશ્કેલ. બુદ્ધ ભગવાન 9મો અવતાર ને પછી 10મો અવતાર કલ્કીનો થશે. આ ઇવોલ્યુશન અથવા ઉત્ક્રાંતિ ધીમે 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 એ ઉચ્ચ કક્ષાને પ્રાપ્ત કરે એવું થાય. એટલે આ 3 અવતારો, આ રામનો અવતાર થયો ને, રામે પછી રાવણને માર્યો અને કુંભકર્ણને માર્યો. રામચંદ્રજી, નરસિંહ ભગવાને આ બેને માર્યા. પહેલો નરસિંહ ભગવાને હિરણ્યાક્ષને અને હિરણ્યકશિપુને માર્યા. પછી પાછા એને બે રાવણને કુંભકર્ણ થયા. પછી ભગવાન રામથી આવ્યા અને એને માર્યા. પછી થયા છે શિશુપાલ અને દંતવક્ત્ર થયા. દંતવક્ત્ર એ બે થયા. એને મારવા માટે કોણ આવ્યું? કૃષ્ણ ભગવાન. બરાબર, કૃષ્ણ ભગવાને એને પણ આ તો બહુ દ્વેષ કરતો હતો. હિરણ્યકશિપુ તો ભગવાનનું બહુ પ્રહલાદને હેરાન કરી દીધો. ત્યારે ભગવાનનું નામ નહીં લેવાનું. એવું છે ને કે કોઈ પણ ભાવથી ભગવાનમાં મન જોડવું, કોઈ પણ ભાવથી ભગવાનમાં મનને જોડવું. મનનો સ્વભાવ સંસારમાં રહેવાનો છે. જેમ પાણી વહે ત્યારે નીચાણમાં વહે, એમ મનનો સ્વભાવ સંસારમાં દોડવાનો છે. એટલે પ્રયત્ન કરવો પડે. એ તો જીવન છે મનુષ્ય, પ્રયત્ન કરવાનો અને મનને સંસારમાંથી કાઢીને ભગવાનમાં જોડવાનું. જુદા જુદા ભાવથી પણ ભગવાનમાં જોડવાનું. ભગવાન એવી કૃપા કરે તો કથા સંભળાય. ભગવાનની કૃપા કથા વંચાય છે. એની કૃપા લીધા હજારો માણસો, લાખો માણસો કોઈને સાંભળવા મળતો નથી. આશ્ચર્ય વક્તા, આ તો બધું શ્રોતા આશ્ચર્ય વાળા, કોઈક જ સાંભળે. મનુષ્યાણામ સહસ્રે, હજારોમાં કોઈ સાંભળે, બધાને મળતું નથી. ખાઈ પીને રહેવું અને સંતતિને ઉત્પન્ન કરવી એ તો બળદ ને બધા ઉત્પન્ન કરે છે. પશુ પક્ષીઓમાં એ તો ખાઈ પીએ છે અને સંતતિ ઉત્પન્ન કરે. તો માણસ અને પશુમાં ફેર શું છે? એવા જ જો ખાઈ પીને રહેવાનું હોય, સંતતિ જ ઉત્પન્ન કરવાની હોય તો એ પશુ વાળો, પશુ જેવું છે. આ ધર્મ, ભગવાનની ભક્તિ કહે છે. ગોપીઓએ એને કામ કહે છે. કામ એ ગોપીઓને ભગવાનને મળવાની અતિશય ઈચ્છા. ગોપીઓનો પ્રેમ એ પણ એવો પ્રેમ હતો, ગોપીઓ ઘેરી દે ભગવાનને મળવા માટે. ગોપીઓને કામથી ભગવાનની પ્રાપ્તિ થઈ. અને ભયા કંસા, એટલો ડરે કંસ. જમવા બેસે ત્યારે કૃષ્ણ યાદ આવે, સુવે ત્યારે કૃષ્ણ યાદ આવે, ઉઠે ત્યારે કૃષ્ણ યાદ આવે, ચાલે ત્યારે કૃષ્ણ યાદ આવે.
એટલો બધો ભય કૃષ્ણનો લાગે કંસને કે ભયથી એ ભયથી ભજન કરતો, પણ એક ભગવાનમાં મન તો ખરો ભય મનમાં ભગવાનમાં મન ભયથી પણ ભગવાનમાં જ મન રહે. દ્વેષાદ છે યાદવ અને દ્વેષથી આ શિશુપાલ દ્વેષ બોલ ગયો, આવો છે તેવો છે, ભગવાનને 100 ગાળો પૂરી થઈ જવા દો, 100 ગાળો પૂરી હોય એટલે દ્વેષ કરતો હતો, એને પણ મોક્ષ પ્રાપ્ત. સંબંધા કૃષ્ણયા અને યાદવો છે એનો સંબંધ ભગવાન સાથે, યાદવોનો સંબંધીઓ છે બધા, એટલે સંબંધથી પણ યાદવોનો મોક્ષ થયો, યાદવો ભગવાનને પામી ગયા. એટલે કે સ્નેહાદ વયમ, નારદજી કહે છે અમને તો ભગવાન પ્રત્યે સ્નેહ છે, સ્નેહથી અમે ભગવાનને પ્રાપ્ત, ભક્તિથી પ્રાપ્ત, ભક્ત્યા વયમ. તો પછી કહે છે કે શું કરવું? તસ્માત કેનાપી ઉપાયેન મન કૃષ્ણે નિવેશયેત. કેવું સરળ સંસ્કૃત ભાગવત કહ્યું, કેનાપી ઉપાયેન, દ્વેષથી ભજો, કામથી ભજો, દ્વેષથી કે ક્રોધથી ભજો, કોઈ પણ ઉપાયથી મનને કૃષ્ણમાં પ્રવેશ કરાવવો જોઈએ. મનને કૃષ્ણમાં પ્રવેશવામાં બહુ અઘરું છે, બહુ અઘરું. ધ્યાનમાં બેસીને આપણે તો બહુ મન જલ્દી સ્થિર ન થાય, એવું બધાનું મન એવું હોય છે, એવું મન તરત જ ભગવાનને લાગી જવું ને, તો ભગવાનના ચરણો યાદ કરો, જે ભગવાન શિવજીના ચરણો યાદ કરો, શિવજીની મૂર્તિ યાદ કરો, કૃષ્ણ ભગવાનનું યાદ કરી થોડી વાર મન રહે, થોડી સેકન્ડ ભાગી જાય, થોડી વાર કરો. મનનો સ્વભાવ સંસારમાં જવાનો છે, એને પ્રયત્ન કરીને, એ જ નામ સાધના છે, એનું નામ ભક્તિ છે. ભક્તિ ને સાધના અને પૂજા શા માટે છે? મનને ભગવાનમાં જોડવા. અત્યારે હું વાંચું છું ભાગવત, તમે સાંભળો છો, કેટલી વાર ભૂલે છું કે થોડું ઘણું પણ મન ભગવાનમાં પ્રવેશ કરે છે, ત્યારે મન પ્રવેશ કરે. કદાચ એવું પણ બને કે આપણે બેઠા હોઈએ તો પણ મન અહીંયા ન પણ હોય. હવે અમે યુનિવર્સિટીમાં, ગુજરાત યુનિવર્સિટીમાં ભણાવતા ત્યારે લોકો અમે બોલતા હોય તો આપણે આમ જોતા હોય અમે, પછી અમે અહીં તો છૂટ ન આવું કરાય નહીં, કથા બોલું પણ ત્યાં આવે કે હું શું બોલ્યો, બોલો વિદ્યાર્થી બોલે, શું બોલ્યો હમણાં હું, એટલું શું બોલ્યો, ચલો વાક્ય બે ત્રણ બોલો, હું શું બોલતો હતો. તમારો મન નથી ભાઈ, મન નથી. તો સાંભળતા હોય ત્યારે એમ નહીં સમજવું બધા સાંભળે છે. સાંભળતી વખતે પણ મન કેટલીક વખત ક્યાંક જતું રહે છે. વળી પછી કે ભાઈ શું બોલે બોલે રવાવતા વળી સાંભળે, વળી પછી અમે વિદ્યાર્થીને એમ કહેતા કે ઘોડાઓને હવેડા પાસે લઈ જાય પાણી ખાવા માટે. પાણી બહુ સરસ, મીઠું પાણી, ભદ્રું પાણી હોય, ચોખ્ખું પાણી હોય, પણ ઘોડા પીએ નહીં તો મારીને પીવડાવે. તરસ લાગે તો તરસ લાગવી જોઈએ ને. તમે ક્લાસમાં બે તો ગમે તે સારું લેક્ચર આપતા હોય, સારું તો સમજાવતો હોય, પણ ઘોડો પીએ નહીં એનું થતું, એને તરસ જ નથી લાગી. આ તો તરસનો પ્રશ્ન. જેને જેટલી તરસ એટલું પી શકે. ગણિત ભણાવતા હોય શિક્ષક, ગણિત ભણાવતા હોય ત્યારે એક વિદ્યાર્થી 2-4 કલાક રાત્રે મહેનત કરીને બધા દાખલા ગણીને ગયો છે, એક ક્લાસમાં બેસે અને બીજો બગાસા ખાતા ગયો છે, ગણિતની ખબર નથી, બહુ રસ લેતો નથી, એ પણ ક્લાસમાં બેઠો છે બગાસા ખાતો, અને પેલો જે 4 કલાક મહેનત કરી એ બેઠો છે, એ એક સ્ટેપ પર ધ્યાન આપે છે, એક સ્ટેપ પર આપણે સમજે છે, જરા કઈ આગળ વધારે ઊંચે થાય. એનું કારણ શું છે? સાંભળનારાને બધાની મનની વૃત્તિઓ સરખી હોતી નથી. જેનું જેટલું મન શુદ્ધ થયું હોય એટલું ગ્રહણ થાય. તો કે આ મન શુદ્ધ થયું એટલે ધોવું પડે મન. કપડાને શુદ્ધ કરાય, સોનાને તપાવે,
તો મનને કેવી રીતે શુદ્ધ ચોખ્ખું કરવાનું એ ધોવાનો પ્રયોગ કે ના મનમાંથી રાગ વેદ ઓછા થઈ જાય. જે આવે તે ખાઈ લેવા, સામાન્ય સારું આપણે પવિત્ર ભોજન હોય લઈ લેવા. શરીરને અનુકૂળ ન હોય તો કહેવાનું કે આ બધું મને નથી વાપરવાનું. શરીરને અનુકૂળ હોય તો લઈ લેવાનું. આવે જ કેમ આવે? ભગવાન ઘૃણા બનાવે તો ઘૃણા થાય. જે હોય તે ખાઈ લેવાની વૃત્તિ, જે હોય તે પહેરી લેવાની વૃત્તિ, જે સ્થિતિ ભગવાન આપે એ સ્થિતિમાં એવું જીવતા શીખવાનું, એનું નામ ભગવાનના માર્ગે જવાનું. એનું નામ ભગવાન માર્ગે. એટલે ચિત્ત શુદ્ધ હોય, જેટલું જેનું ચિત્ત શુદ્ધ હોય એટલું એમાં જલ્દી ભગવાન માર્ગે જઈ શકે, સાંભળી શકે. એક વિદ્યાર્થી જે કલાકો મહેનત કરીને ગયો છે એ તો બરાબર ગણિત સમજી લેવાનો છે. બગા ટકા તો છે એ સાંભળે તો ખરું 1 કલાક બરાબર લેક્ચર. અને રેગ્યુલર મોટા મોટો મેથેમેટિશિયન હોય, બહુ જ ચોખ્ખો સમજાવે મેથેમેટિક્સ. પણ આ બે રીત ગણે છે, એમાં બેમાં ફેર કેમ પડે? સૂર્યના કિરણો તો બધે પડે છે, પણ કાચમાં કે પાણીમાં સૂર્યના કિરણો પડે અને ઢેફામાં પડે એ બેમાં ફેર શું? ઢેફું પડે એવું જોઈએ, પથરો પડે.